આ જે જનતાનો પ્રેમ છે એ પૈસા કરતાં બહુ મોંઘું છે, બહુ મૂલ્યવાન છે. એના લોકો મને ઓળખવા લાગ્યા. હું તો પછી મજાક પણ કરતા હતા. તમારું એજ્યુકેશન કેટલું થયેલું છે? પાસ કરેલું છે. એક દરજી છું, પોતાનો એક બિઝનેસ છે કે સમાજ માટે આપણે કંઈક સારું કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા એપિસોડમાં. આજના આપણા મહેમાન છે સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચામાં રહેતા, આદિવાસીઓની વાતો કરતા, સમાજને જાગૃત કરતા આપણા આદિવાસી સમાજના જાગૃત નાગરિક રમેશભાઈ દળવી. તો રમેશભાઈ, સ્વાગત છે તમારું. નમસ્કાર. તો રમેશભાઈ, સૌથી પહેલાં મને એ જણાવો કે તમે આ વિડીયો જે બનાવો, આ સોશિયલ મીડિયાની શરૂઆત કઈ રીતે થઈ? જ્યારથી આ 4G મોબાઈલ આવ્યો ને ટિકટોકમાં જોઈને આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. તો મને સૌથી પહેલાં આ જણાવો કે આ વસ્તુ જે છે વિડીયો બનાવવાની, આ આપણા સમાજમાં નવી છે. તો મને એ જણાવો કે તમારી ફેમિલી, તમારા આજુબાજુના આ તમે વિડીયો બનાવો તો એને સપોર્ટ કરે કે પછી? એમાં શરૂઆતમાં તો અમુક લોકોએ સપોર્ટ પણ કર્યો ને અમુક તો પછી મજાક પણ કરતા હતા, તો પણ મારું ચાલુ જ રાખ્યું. તમે જે આ વિડીયો બનાવો, આ કેટલા ટાઈમથી બનાવો? હા, તો અત્યારે 2-3 વર્ષ થઈ ગયા ત્યારથી આ બનાવવાનું ચાલુ છે. તો આ તમારા 3 વર્ષનો અનુભવ 2 શબ્દમાં તમે કહો. અનુભવ તો જ્યારથી મેં આ વિડીયો ચાલુ કર્યો ત્યારથી ઘણા લોકો મને ઓળખવા લાગ્યા ને મળવા લાગ્યા કે જે મેં જાણકારી કંઈ આપું એ લોકોને સપોર્ટ કરતા હતા, એટલે મને બી સારું લાગ્યું. તમે બહુ એજ્યુકેશનલ વિડીયો બનાવો છો. હા. તો મને એમ કહો કે તમારું એજ્યુકેશન કેટલું થયેલું છે? હું તો વધારે ભણેલો નથી, ખાલી 8મું પાસ કરેલું છે. મહારાષ્ટ્રમાં ભણેલો ને ત્યારનું જે ભણતર હતું એ સારું હતું. વિડીયોની વાત કરીએ તો તમે આ વિડીયો કઈ રીતે બનાવો છો? આ વિડીયો બનાવવાની જે ટેકનિક છે એ કઈ છે તમારી? કઈ રીતે તમે શૂટિંગ કરો છો? આ ટોપિક ક્યાંથી લાવો છો? ટોપિક તો હું જે સમાજ માટે કંઈ સારું આવે, કંઈ બતાવવા જેવું છે એ વિડીયો દ્વારા વિડીયો જોઈને જ પછી એ બધું શીખેલો છે. અને બનાવવાનું એ મોબાઈલ પર જ શૂટિંગ કરવાનું, એના પર એડિટિંગ કરવાનું અને પછી એ ગ્રુપમાં નાખવાનું. તમારું પ્રોફેશન શું છે? તમે શું કામ ધંધો કરો છો કે વિડીયોથી તમારું રોજીરોટી થાય છે? ના, એનાથી નહીં થાય. હું એક દરજી છું, પોતાનો એક બિઝનેસ છે ને આ વિડીયો બનાવવાનું એક મારો શોખ છે. આ ટિકટોક જોઈને પછી મને બે છંદ લાગ્યો. એ અમુક ટિકટોકમાં ખરાબ આવે તો મારો એ ઉદ્દેશ હતો કે સમાજ માટે આપણે કંઈક સારું કરીએ, એ વિચાર હતો મારો. ને પછી મેં આ ટિકટોક દ્વારા કે આ વિડીયો દ્વારા મેં સારું સંદેશા સમાજ માટે બનાવતો હતો. એટલે આ તમે વિડીયો જે બનાવો આ ફક્ત તમારા શોખ માટે બનાવો? હા, આ તો ફક્ત એક શોખ માટે. તો મને એટલું કહેવું કે આજે તમે 3 વર્ષથી વિડીયો બનાવો તો આમાં તમને કંઈ ફાયદો થયો? તમને કંઈ ઇન્કમ જનરેટ થઈ કે તમે પૈસા કમાયા આ વિડીયોથી? એમાં પૈસા તો નથી કમાય એમાં, પણ એમાં ઘણી બધી ઓળખાણ થાય, સમાજમાં ઓળખાણ થાય. આપણા મોટા સાહેબ લોકો છે, જે આપણા કંઈ આદિવાસી જે નેતાઓ છે એમના હાથે મુલાકાત થાય ને સારી રીતે ઓળખાણ થાય. આ જે જનતાનો પ્રેમ છે એ પૈસા કરતાં બહુ મોંઘું છે, બહુ મૂલ્યવાન છે. એટલે પૈસા તો એની હાથે કંઈ જ નથી. એટલે આ ઓળખાણ કહેવાય, આ બહુ મોટી કહેવાય. આ જ આપણી એક જિંદગીની કમાણી કહેવાય. તમારા કેટલા ચેનલ છે? મારા ચેનલ તો નથી, પણ આગળથી 1-2 ચેનલ ચાલુ કરેલા. જેમાં શરૂઆત મેં કરેલી હિન્દીમાં જ્ઞાન કી બાતે, જેમાં ભગવદ્ ગીતાનું કે એમ તેમ કંઈ સારું એ જ્ઞાનની વાતો એમ કરીને નાખતો હતો. અને તેના પછી કોમેડી ચેનલ ચાલુ કરેલો. એમાં લોકોને હસાવવાનું એ બી એક સરસ કામ હતું. પણ એમાં કોમેડી માટે વધારે માણસ જોઈએ
ને આમાં કોઈ બીજા જે મારા દોસ્તાર છે એ એમાં ભાગ લેવા નથી માંગતા, એટલે પછી એ બી બંધ કરી દીધું. ને અત્યારે જે ઇન્સ્ટાગ્રામ પર જે આદિવાસી માટેના જે વિડીયો છે, તો રમેશ દળવી નામથી આ ઇન્સ્ટાગ્રામ ચાલતું છે, એમાં વિડીયો થોડા ઘણા હવે એક્ટિવ છે એમ? એક્ટિવ છે. મને જણાવો કે તમારો સૌથી પહેલો વિડીયો કયો જે તમે બનાવ્યો હતો? સૌથી પહેલો વિડીયો તમારો કેમેરા સામે જે બોલવાનું એ અનુભવ ન હતો, એટલે હું બોલું, કેવી રીતે બોલું. પછી મેં શરૂઆતનો એક વિડીયો બનાવેલો, શાયરી બોલેલો. એ શાયરી બી મને યાદ નથી આવતી, પણ આ કેમેરા આગળ મેં બોલેલો, શાયરી બોલેલો. હા, એટલે શાયરીવાળો વિડીયો પહેલો બનાવતા તમે? હા, ને પછી એ થોડુંક ઘણું વાયરલ થઈ ગયેલું, ને પછી મને એક ઉત્સાહ આવેલો કે આ કરવા જેવું છે. તમારો સૌથી પહેલો વિડીયો વાયરલ કયો થયો? પહેલો વિડીયો મારો એક હતો, એક પીધેલો માણસ, હું બોલે હું વાતો કરે એવી એક્ટિંગ કરેલી, તે દારૂ પીવા વાળો. તો એ વિડીયો મારો મહારાષ્ટ્રમાં ઘણો વાયરલ થઈ ગયેલો. તમે મરાઠીમાં વિડીયો બનાવો, બરાબર? તો તમે કેટલા લેંગ્વેજમાં ટોટલ વિડીયો બનાવો? આ સુતારપાડાની અંદર અહીંયા મહારાષ્ટ્ર બી નજીક ને અહીંયા ગુજરાત છે, એટલે મરાઠી અને ગુજરાતી ને હિન્દી. થોડા ઘણા વિડીયો હિન્દીમાં બનાવો? હા, તો થોડા ઘણા હિન્દીમાં બનાવી. જે વિડીયો બનાવો આ એકલા જ બનાવો કે તમારી ટીમ છે કે કઈ રીતે બનાવો? એમાં ટીમ તો નથી. એમાં મારા પાસે કોઈ કેમેરો બી નથી, એટલે આ મોબાઈલથી પેલું આગળ પકડવાનું, આગળ મૂકવાનું મોબાઈલ, ને પછી જે કંઈ બોલવાનું હોય એ બોલી દેવાનું, ને પછી આ મોબાઈલથી થોડું ઘણું એડિટિંગ કરવાનું ને વાયરલ કરવાનું. તમારો આગળનો પ્લાન શું છે? હવે વિડીયોનું તો આ મારો એક શોખ છે. આપણે કંઈ સારા વિચાર કે સારી વાતો એ સમાજમાં આપણે કંઈ લાવીએ એ જ વિચાર છે. તો રમેશભાઈ, તમે આજના જુવાનિયા માટે શું કહેવા માંગો? જુવાનિયા માટે તો આજે ઘણા જુવાનિયા પર મોંઘા મોબાઈલ છે, જે એપલ કહેવાય, જે 50,000થી ઉપર મોબાઈલ છે, તો પણ એ ખાલી ટાઈમ પાસ કરે. તો મારે એટલું જ કહેવાનું કે આપણા જે સમાજમાં કંઈક અત્યાચાર થાય, કંઈક એવી ઘટના થાય, તો આપણે એ જોઈને આથી ચાલ્યા જાય છે. તો આપણે એ જોઈને આપણે તરત જ ખિસ્સામાંથી મોબાઈલ કાઢવાનું અને એ શૂટિંગ કરી લેવાનું, ને એ પછી સમાજ આગળ લાવવાનું, એ જ કહીશ. સંવિધાનની અંદર જે આપણે એક બંધારણ, એમાં એક આપણો હક છે કે આપણે આગળ કંઈ બી અત્યાચાર થતો હોય તો આપણે મોબાઈલથી એ ન ડરતા એ વિડીયો આપણે કરી શકીએ. એ હક છે આપણો, એ આપણો એક હક છે. તો રમેશભાઈ, તમારો કિંમતી સમય આપવા બદલ આભાર. ધન્યવાદ.